નવરાત્રી પહેલા અમદાવાદમાં ધોધમાર વરસાદ, ખેલૈયાઓ અને આયોજકોની ચિંતા વધી. અમદાવાદમાં નવરાત્રીના આગમન પહેલા જ મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. આજે વહેલી સવારથી જ શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વસ્ત્રાપુર, નવા વાડજ, રાણી, ગોતા, એસજી હાઈવે, બોડકદેવ, સિંધુ ભવન રોડ, કાલુપુર, રાયપુર, જમાલપુર, ખાડિયા, રાયગઢ, નિકોલ, નારોલ, નરોડા, ઠક્કરનગર, મેમનગર, બાપુનગર અને વિજય ચાર રસ્તા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. અચાનક આવેલા વરસાદને કારણે ગરબા આયોજકો અને ખેલૈયાઓમાં ચિંતાનો માહોલ છે. વરસાદને કારણે ખેલૈયાઓના રંગમાં ભંગ પડવાની ભીતિ સેવાઈ રહી છે. શહેરના મુખ્ય ગરબા સ્થળો પૈકીના એક એવા જીએમડીસી ગ્રાઉન્ડમાં પણ ઠેર ઠેર પાણી ભરાયા છે. ગ્રાઉન્ડના મુખ્ય પ્રવેશદ્વાર પાસે પણ પાણી ભરાવાને કારણે આયોજકોની ચિંતામાં વધારો થયો છે. સામાન્ય વરસાદમાં જ આખા શહેરમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઠેર ઠેર કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું, જેને કારણે વાહન ચલાવવું મુશ્કેલ બન્યું હતું. નાગરિકોમાં ફરી એકવાર મહાનગરપાલિકાના પ્રી મોન્સૂન કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે.